હાલો તો જઈ જવું આપણે દાંતી લઈને આવી જશે. સીધો વળાયો મારવાનો છે. વરાપ નીકળી છે માઇન. પાણા બે મૂચ્યા છે ભીનું પડે એટલે. જઈ જવું તો આપણે સીધું સાહ ચડાવી દીધું છે. નવ દાતા છે. જો તો ભીનું ફૂલ પડે છે એટલે દાંતીમાં જોકે હાલે, વાંધો ન આવે. થોડું કહે તો વાહરે અને સીણા વાવવા હોય તો સારું પડે. સીણા છે, ઘઉં છે. આ એટલું પડે જ નહીં થો. હજી જોઈ તો આ બાજુ છે. લીમડો છે એ આથમણું છે અને અહીંયા હેઠો દેખાય એ ઉગમણું છે. એટલે એટલી જમીન છે. આ હાથ લગીમાં આપણે 17-18 વીઘા જમીન છે. એ બધી દાંતી મારી દેવાની છે. દાંતીનો તમને ખાડો કરીને દેખાડું કેટલી ઊંડી જાય. જઈ જુઓ એક વેચ જગ્યા છે. અહીંયા ઠેઠ ધૂળ આવે. જોઈ જુઓ આ કમોસમી વરસાદના કારણે આ માંડવી બધી ઉગી વતન ગઈ છે. કોટા કાઢી ગઈ, તમને દેખાતું હોય છે વિડીયોમાં. ને એમાં આપણે આવી જશે દાંતી મારવા. દાંતી મારવાનું શરૂ કરી દીધું છે. એક બે દી મોડું શું હોત ને તો એમ લાગે કે આમાં માંડવી વાવેલી જ છે એવું થઈ ગયું છે. વિડીયોમાં તો નથી બહુ ક્લિયર દેખાતું. માંડવીને કરતાં આમ બહાર ઊભા અમે જોઈએ એટલે એમ લાગે છે કે વડે જ ઉગી ગઈ આખી. તો આપણે 800 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 200 સબસ્ક્રાઈબર બાકી છે એટલે આપણે આઈડી મોનિટાઈઝર થઈ જાય. તો સપોર્ટ કરજો બધા. લાઈક કરજો અને શેર કરજો. ટ્રેક્ટર આપણી પાસે 575 મહિન્દ્રા. હાલો તો જઈ જવું આપણે એટલું હાંકી નાખ્યું છે. વેસલો વળ્યો થોડાકમાં ભીનું પડે છે પણ હાલી જા, વાંધો નહીં આવે. વરાપ ખારા મારી નીકળી છે ભાઈ. ફૂલ બાકા જીકી બોલાજો. સીધો લીટો. દાંતી મારવા આવી જાઓ.
આપણે હેઠળ લેવાનું કરી દીધું છે ચાલુ અને આખું ખેતર આખું લેવાય વિડીયોમાં તમને બતાવે છે કરતાં આપણે હેઠો લઈ લઈએ હવે